સીવી કપાસ આપણે એટલો ભેગો થઈ ગયો ભેગો તો સારો થાય તો આવે અહીંયા થાય હુકાય જો પાણી નથી કે જો આમાં થોડાકમાં જેવું છું છે એટલે બાકી તો આમ તો છે બહુ ઓલું એક અહીંયા છે હું એટલામાં એમાં એક સાદો હાવ એમાં એટલો થોડો હાવ ઓલા થઈ ગયો જો. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આપણે મજામાં જ સીવી તો આપણે જાગીને ફળિયા વેવા સીવી ને ઉગી ગયો છે. આ તો ખાલી થોડો ઝાકળ આવ્યો છે. હું રાપુ તો ભાગ્યા વે ગયા છે. પાણી વાળું નતું થોડુંક ને આપણે વાડીએ બીજું કામ છે. હમણાં તમને શિરાવીને કહું આપણે રોહાડા બે શિરાવામાં જો આજે તો સવારમાં થેપલા બનાવ્યા ભાઈ. જો શાક કે આપણે પીતા નથી એટલે આ થેપલા ખાઈ નકર તો આપણે સવારમાં શાક ને રોટલો જ હોય. થેપલા બનાવી થેપલા ખાઈ લીધો. આજે તો આપણે હમણાં શિરાવીને તમને કહું કામ કરવાનું છે. પહેલા આપણે શિરાવી લેવી. ફાઇનલી મિત્રો જો આપણે શિરાવીને પડામ વેવા સીવી. તમે કહેતા છો પડામાં આપણે શું કામ છે? પડામાં જો આપણે કપા વીણવાનો છે. આવડે ગયો છે જો તમે પેલી વીણી છે એટલે વીણવાનો છે. તો ડાબકા કેવા મસ્ત છે. તો મુહૂર્ત કીન નાખવી આપણે અત્યારમાં. કોઈ પેલા જ કાઢવા પડે. હાલો થેલી પેલી ખેલ નાખી દીધું થેલીમાં. હવે એટલે કપામાં શું બહુ ડાબકા વીણવાના છે ને એટલામાં જે ઊંડું પડ્યું ને એટલા વીણ લેવી. કેમ કે વરસાદ આવ્યો બગડે એ કરતા વીણ લેવી. નવરા સીટ વીણ લેવી. સમજાવ હિન્દી સેવા ડાબકા પારવા એટલે ના વાર તો નોલા ઘડે વીણ નાખવી. અત્યારે હું એકલો આવ્યો છું. મારા પાસે આડા સુધી કામ કરે છે. હમણાં આવ્યું છે અત્યારે ઘડીક આપણે એકલા વીણવા મળ્યું કપા આવે. ફાઇનલી મિત્રો જો આપણે કપાના 2-3 સાલ લઈ નાખ્યા. જો આપણે ગુંડું પડીને પગ્યા છે કપા જો આપણે એટલો ભેગો થઈ ગયો ભેગો તો સારો થાય તો આવે. અહીંયા થાય હુકાય જો પાણી નથી કે જો આમાં થોડાકમાં જેવું છું છે એટલે બાકી તો આમ તો છે બહુ ઓલું એક અહીંયા છે હું એટલામાં એમાં એક સાદો હાવ એમાં એટલો થોડો હાવ ઓલા થઈ ગયો જો બગડે ગયો. ખાલી ઝીંડવા દેખાય છે. હવે ઝીંડવા તવડે જાય એટલે આને આપણે પૂરું એટલું બાકી ઓઇલ પાસે મસ્ત જો ચાલો લગભગ અડધા લગન હોય ના લગન વીણવાનો છે. એટલે હું એટલે ગોગડા નથી લેતા ડબકા ખાલી લેવી અત્યારે. ચાલો આપણે કપા વીણવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણે એટલો કપા વીણાઈ ગયો છે. જો હવે તો આપણે 2 સાલ લઈને જાવી સીવી એટલે પાટલામાં રહી બે કોઈ લેતા જઈએ ઠેલી. જો આપણે વાડીએ ઠલાઈ એવા અડધી નથી પરાણી પણ થોડીક પરાણી કેમ કે ગારા જેવું છે એટલે ખોટું વજન ઉપાડવું ને આપણે થોડાક સાલ લઈને નાખી આવ્યા. પાછી 1-2 ઉલી કરીશું પછી પાછા કંઈક નાખી આવીશું. હવે લગભગ જો પણ લગન જે ઘસે એ તમને દેખાડું કેટલો આપણો આંખમાં આંટો ન માર્યો હોય. બાકી મોકામાં છે તે કોક ડાબકા આવે કે હારો આંટો મારી લેવી. હું હોય ના લગન વીણવાનો છે. બાકી તો એમાં દૂરમાં કોક ડાબકો એમાં ખોટું ન જવાય. દૂર ઓઇલ પર બહુ છે તમને ખબર છે. હાલો આપણે પાછા ઘડે કપા વીણવા મળવી. કપા વીણતા આપણે અહીંયા કુવાળનું ખડું હતું ના પહોંચી જશે ને અહીંયા કપા તેમ જોવો ખાલી. અહીંયા તમને મેં દેખાડ્યું પહેલાં તે અહીંયામાં કુંવળ જેમાં હોય ને એમાં એટલામાં જે બગડે જ નહીં. એટલામાં છે આમ પટ્ટો તો તમને ખબર કુંવળનો જો આમાં કપાય નથી તવડ્યો એટલે આપણે અહીંથી પાછા વળી જઈએ છીએ. હવે તો 6-7 થાય છે લગભગ. ટૂંકા છોડવા છે ખાલી એમાં છે. બાકી તો હવે બહુ તવડેલો નથી ને આમ તો કાંઈ આવશે નહીં. આટપાત આવશે જ નહીં. ખાલી ઉપર ખાલી થોડાક જ છોડવા લેવાના છે. એટલે આમ થોડાક જ સા લેવાના છે. હું ખેતી ચોપા એટલી ભરાઈ ગઈ બીજી. ચાલો આપણે હવે એટલા 6-7 સા લઈને પછી આપણે વાડી વેચી. બીજું એક કામ છે વિડીયોમાં આગળ બના રહીજો. હમણાં તમને દેખાડે શું કામ છે એ વાડીએ. ફાઇનલી મિત્રો જો આપણે અહીંયા લગન કપા વીણ નાખ્યો છે. થાંભલા લગન વીણ થોડોક બાકી છે. આપણે આટલો ફોટો વીણ નાખ્યો. બહુ જાજો થોડોક જ બાકી રહ્યો છે. એમાં કાંઈ છે નહીં એટલે બેઠાણું નથી ખાલી ઉપર આ તો એમ તો ક્યાંક છોડવા ખાખર્યા ને એમાં હતા એટલે આપણે કોકો ડાબકા હતા લઈ નાખ્યા. બધું ઠેલી લઈ લીધી છે ને હવે વ્યા જઈએ આપણે વાડીએ. બહુ હતો ને એટલે આંટો મરાઈ ગયો. 10 વાગે આવ્યા છે. ફીટ 10 વાગ્યા લગભગ. હમણાં અત્યારે 7 મિનિટની વાર હતી પછી આપણે સા લીધા એટલે 10 વાગ્યા છે. વ્લોગ ચાલુ એટલે કાંઈ જોયું નથી. હું પેલો પડતો હતો હેઠાણું સારું તમને દેખાડ્યો એ. બાકી તો બગાડવા મળ્યો એ રીતે. હવે થી આપણે પછી કાંક વાવી દઈશું તો તમે વિડીયોમાં આગળ જોતા જ રહેજો. આપણે વ્લોગ આવે છે એટલે તમને દેખાડે છે આપણે ખેતીનું કામ કર્યું એટલે જે ખેતીનું કામ હોય તમને
રોજ મારે દેખાડવાનું હોય બીજું કે આપણે ક્યાંક બહાર જઈએ ત્યારે બહાર દેખાડી જાજુ જવાનું ન હોય ને જાય ત્યારે બહુ ઓલો ઉતારવાનું એવું હોય હું જોઈ આમાં છે ઝીંડવા રહી તવર શાંતા ઝીંડવા થઈ જાય જો એક છોડો ઝીંડવા એટલા છે ચાલો ઘડીક આપણે 5-10 મિનિટ પોરો ખાઈ લેવી પાણી પી લેવી પછી તમને કહું હું કામ કરવાનું છે એ ફાઇનલી મિત્રો વાગી જશે 11 ને જો થોડોક તડકો થઈ ગયો છે તમે કહેતા છો દાદો પોરો ખાજો પછી ગામમાં આવી ગયો એટલે મોડું થઈ ગયું નહીં કામ તો જો આપણે બીજું કામ હતું આમાં આપણે વાવવું છે એટલે એટલું આ ખડ લેવાનું હતું એટલામાં એટલે કાલ તો લીધું થોડુંક ને થોડીક મકાઈ વાટવાની બાકી છે કાલ તો મારે આપણને થોડુંક લીધું હતું ને આપણે તો કાલે બપોર પછી તો કોમેડી વિડીયો બનાવ્યો હતો 5 વાગ્યા પછી જોને જો નાખ્યું હે મૂળ એવું ખાતા નથી જામફળ તો પાચા લાગે સાડો પાચા નહીં પણ ખટુમરા જેવા છે એના અહીંયા છે ને એક અહીંયા છે બસ છે ને લે ડાળખી તૂટી ગઈ તો પોસું છે એમ તો થોડું ને ઉપર છે ખાઈ જવા આપણે તો એકાદી ખાવાનું એક પોરતો ખા બે તૂટી જાય બે તો ખટુમરા જેવા છે હવે તો આપણે એ બપોર પછી ખડ લેવાનું થાય છે ને વાવવું છે એટલે આજકાલ વાવી દઈએ એટલે થઈ જાય ખડ તો એ ઓલું છે એટલે ઓટા લીટરની હું દાંતી નાખ્યું ને એટલે હરખું થઈ જાય થોડુંક જ છે ને આપણે વાવવાનું હું તડકો બહુ છે એટલે કાંઈ અત્યારે કાંઈ લેવું નથી હવે વાઢી જ લેવાનું છે આ થોડીક મકાઈ છે બાજરાને પોથું રહી ગયું છે ચાલો 11 વાગી જશે અને જામફળ ખાઈ લઈએ પછી હમણાં બપોરો થઈ જાય એટલે આપણે બપોરો કરી લઈએ ને બપોરો કરીને તો પછી આપણે સુઈ જવાનું છે તડકાનું એટલે વાગી જશે 12:30 ને જો આપણે બપોરો કરી લીધો બપોરો કરીને જો આપણે ધાવામાંથી વ્યાવા સીવી તમે કહેતા છો બપોર વસાળ તડકાના ધાવામાં શું કામ કેમ કે આપણે વિડીયો અપલોડ થાય છે વ્લોગ એટલે લાંબો એટલે 5-10 મિનિટની વાર લાગે એટલે ધાવામાં સીવીને તો હટ થઈ જાય અપલોડ હું ચાલો આપણો વિડીયો અપલોડ થઈ જાય પછી આપણે 8 વ્યા જઈશું ઘડે ખુઈ જઈશું જાજીને મળવી કાલે ઘણી વિડીયોમાં આગળ બના રહીજો A few moments later. ફાઇનલી મિત્રો વાંચી જશે 4 ને જો આપણે જાજીને 4 વ્હીલમાં હાલતા થઈ ગયા દેવી છે ફરવા જાવી જીગને ને બે કાજીને હા ફરવા નહીં જતા પાછળ જો ગામનું છે દળાવા જાવી કાજીને સાંભળી દળાવા જાવી છે શ્રીમદનું કામ છે જીગ્નેશના ઓલે એટલે જીગ્નેશને ફોન કર્યો તો 4 વાગે આપણે જાગ્યા નીચે વાવીને નીચે હાયલા જઈ બે હું 4 વ્હીલ લઈને જાવી છે ને હારે તો નાસ્તો છે અટો પડી ગયો હાલપા ને નાસ્તો થોડોક લઈ લીધો ને ગીત એમ વગાડતા જાય તમને ખબર છે ગીત તો સારું તો કાજીને ગીત વગર તો મજા જ ન આવે હું મજા જ ન આવે ફોરવ્હીલ ચાલુ કરીને ગીતે ચાલુ થાય હું કડેક ધીમું કરી નાખું કાક બોલ એટલે વધ્યું આમનું તો આંબડે તો ખાલી જરીક લેવડ દેવી કે પહોંચી જાય આંબડે થાવું પાણી થાવે એટલે કાજીને ચાલુ એમ થોડોક નાસ્તો કરી લેવી ને દવણી દળાઈ એવી ફાઇનલી મિત્રો જો આપણે આંબળે પહોંચી ગયા છે જો આપણે દવણું દળાય છે જો આ બારી દળાય છે ને મેં જીને બે કડેક ઉતા છે કાજીને કડેક બે ઠાક્યા મેં કડેક આમ હોય કે દવણું 5 વિલા હતા એટલે વાર તો લાગે તે ઘંટી હોય એટલે મેં ગડેક ઉઈ થઈ એટલે ઉતા નથી એમને ફોન ધરા હતા બે આમ બેઠા હતા આમ ઠાક્યા તો મેં ગડેક લાંબા થઈ સીટે હું કડેક આપણે બે કામણા દળાઈ જાય છે પછી આપણે વ્યા જઈશું લઈને ફાઇનલી મિત્રો વાગી જશે 9:10 મિનિટ થઈ ગઈ છે જો આપણે દવણું દળાઈ ગયું છે ને આપણે હાલતા થઈ ગયા છે પાછા ઘર કોઈ દવણું જો બસ કાલ ઘર વધી જા કાજીને ફૂલી ગયા ફૂલી જાય કેમ કે આખા થઈ ગયા અડધા ઘર આખા જાય તો ફૂલત ખરો લોટ કપડા તો થોડા બગડ્યા હે જીગ્નેશ ના આ ઓલા દાદા આટા ને એને અંદર બોલાવ્યા જીગ્નેશ ને બે આટા તા અંદર થી બહાર લીધા હોય પાછા ગાડી મેચ્યા ને એટલે લુગડા થોડા બગડ્યા ચાલો આપણે હવે જઈએ વાડીએ ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ પહોંચી ગયા છે ને જો આપણે પડામ વ્યવસ્થિત જો આમાં આપણે વોટર લીટર રાખી નાખ્યું જો કંઈક સાંટી દીધું લાગે છે જાહેર સાંટી લાગે છે જો આપણે દણ દળા વેચ કે ખબર નથી આવ્યું નથી હાઈક નાખ્યું સાટ નાખ્યું પછી એટલે ક્યારનો વ્યવ તો પછી ગામમાં જો બકાલ લેવા એટલે થોડુંક મોડું થઈ ગયું પછી મેં વલોક ચાલુ નથી કર્યું મેં કહું વાડીએ નિરાતે ચાલુ કરીને તમને પડામ જઈને દેખાડું જો ઓટા લીટર ડાયરેક્ટ ઓટા લીટર રાખ્યું હોય છે પછી સાંટ દીધી છે ને હવે પાઈ દે એટલે રેડે હું આખો એમને પાટલું કે ક્યારે બાંધવાની છે કંઈ ખબર તો નહીં ક્યારે બાંધવાનું હોય કે ન બાંધવાનું હોય આપણે પડામ બે આવે છે જો થોડું અંધારું થવા મળ્યું છે
ગોપાલ તો જો બહુ લોગમાં ઓછો દેખાય છે, કેમ કે મજા જ નથી. અને વાજે ને બાટલો હાડવા ચાલુ હતું ને મારે લઈ જવાનો હતો ને પછી મારે મોડું થયું એટલે હવે કાલે બાપુ લઈ જાય છે. હું દણું દળવા ગયો તો ફોન આવ્યો હતો કે ગામમાં બાટલો ચડાવ્યો બે હું. પછી મારે મોડું થઈ ગયું ડૉક્ટર, પછી બહાર ગામ ન હોય એટલે ગામમાં વયો ગયો હોય. હું ગામમાં જવાનું હતું. તો હાલો અત્યારે આપણે વાડીએ વ્યા જઈને વ્લોગ આપણે પૂરો કરવી. ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે ફરીથી એક નવા વ્લોગમાં.